તો મિત્રો આજે તારીખ 8 જૂન 2025 ને વાર થયો છે રવિવાર। આજે બપોર સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર વાતાવરણ કેવું જોવા મળવાનું છે, સાથે સાથે રાત્રિ દરમિયાન કેવું વાતાવરણ જોવા મળશે અને આજે રાજકોટ સહિત 14 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને અને વાતાવરણને લઈને શું આગાહી કરી છે તેના વિશે પણ આપણે આ વિડીયોની અંદર વાત કરીશું। તો આજનો વિડીયો મિત્રો અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। વાત કરીએ ચોમાસા વિશે તો ચોમાસું અટકી જવાના કારણે હાલ ઉત્તર ભારતમાં વરસાદની શક્યતાઓ ઓછી છે, જ્યારે દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં છૂટો છવાયો અને મિત્રો હળવો વરસાદ પડી રહ્યો છે। પૂર્વની વાત કરીએ તો અહીં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, કોઈ જગ્યાએ ભારે વરસાદ પડવાની શક્યતાઓ નથી। સાથે સાથે ગુજરાતની વાત કરીએ તો આવનારા 7 દિવસ વરસાદની તીવ્રતા ઓછી જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડવાની શક્યતાઓ છે, જો કે અહીં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ નથી, સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। સાથે સાથે આજે 8 જૂન દરમિયાન રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં આ જગ્યાએ મિત્રો છૂટો છવાયો અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, સાથે સાથે ગાજવીજ પણ જોવા મળી શકે છે। તો 9મી તારીખના વાત કરીએ તો 9મી તારીખના રોજ અમરેલી, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં આ જગ્યાએ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। તો 10 અને 11મી જૂને અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। સાથે સાથે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાસરા યાદવે જણાવ્યું છે કે ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમથી દક્ષિણના પવન ફૂંકાતા વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આગામી 7 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી છે। આગામી 7 દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે। સાથે સાથે વધુમાં જણાવ્યું છે કે સામાન્ય રીતે ગુજરાતમાં 15મી જૂનની આસપાસ ચોમાસું આવતું હોય છે। આ વખતે પણ એ જ તારીખની આસપાસ ચોમાસું આવે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી દેવામાં આવી છે। હવે આગામી દિવસોની અંદર મિત્રો બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થશે તે મિત્રો ગુજરાતની અંદર 17થી લઈને 25 તારીખ દરમિયાન ઘણા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે। સિસ્ટમના કારણે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે સાથે મિત્રો અમુક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં વિધિવત ચોમાસાની આગમનની રાહ જોવાઈ રહી છે અને કેરળમાં ચોમાસું બેસી ગયા બાદ ઝડપથી હવે આગળ વધી રહ્યું છે। સાથે સાથે વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મિત્રો ગુજરાતની અંદર અમુક ભાગોમાં 37 ડિગ્રી તાપમાન રહેવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે। ભેજ, ઉકળાટ જેના કારણે ગરમી લાગશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે 13થી 14 જૂનમાં બંગાળના ઉપસાગરમાં મોટી સિસ્ટમ સક્રિય થતાં તેનો ભેજ પૂર્વ મધ્યપ્રદેશ અને પૂર્વ ગુજરાત સુધી પહોંચતા અને અરબ સાગર પણ સક્રિય થતાં ચોમાસું સક્રિય થશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે। સાથે સાથે 12થી 13 જૂન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 17 જૂન સુધીમાં કેટલાક ભાગોમાં જળ ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। 17થી 20 જૂનની આસપાસ અરબી સમુદ્રમાં લો પ્રેશર બનશે અને આ સિસ્ટમ જે દરિયાકાંઠાના ભાગો છે અને જમીનના ભાગો છે તેમાં આવક જાવક કરશે, જેના કારણે દેશના પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। તો 17થી 20 જૂનમાં મુંબઈ, મહારાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। અરબી સમુદ્રમાં કરંટ પણ જોવા મળવાનું છે। તો 18થી 25 જૂનના આસપાસ બંગાળના ઉપસાગરમાં જે હવાનું હળવું દબાણ ઊભું થતાં દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી છે। ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થશે અને બંને સિસ્ટમ મર્જ થશે તો અતિભારે વરસાદની પણ શક્યતાઓ રહેલી છે। હાલ મિત્રો ચોમાસું ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે અને ગોવા સુધી પહોંચી ગયું છે। હવે થોડા જ દિવસોની અંદર અને ગણતરીના સમયની અંદર ચોમાસું મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં એન્ટ્રી કરી શકે છે। મુંબઈમાં ચોમાસાની શરૂઆત થયા બાદ 10 દિવસમાં ચોમાસું ગુજરાતમાં પહોંચતું હોય છે। હાલ ચોમાસું ગુજરાતથી 800 કિલોમીટર દૂર છે। હવેથી મિત્રો આપણે મેપમાં જોઈ શકો છો કે
આગામી દિવસોની અંદર બેંગલાવીના વિસ્તારોની અંદર જે અરબ સાગરની સિસ્ટમ બનવાની છે તે મજબૂત બનીને 13 તારીખથી લઈને 14 તારીખ દરમિયાન આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ મિત્રો દર્શાવી રહી છે। સાથે સાથે હવે વધુમાં આગામી દિવસોમાં જાણીએ તો 16થી 17 તારીખ દરમિયાન તમે જોઈ શકો છો જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોને જે મુંબઈ લાગુ વિસ્તારો છે તેમાં પણ વરસાદી સિસ્ટમ તાટકતી જોવા મળી રહી છે, જેના કારણે આ વિભાગોની અંદર પણ અને મિત્રો આ સિસ્ટમના કારણે સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાત અને આ પૂર્વ ગુજરાતના ભાગોની અંદર ભારે આ સિસ્ટમ તબાહી મચાવતી જોવા મળવાની છે। મધ્ય ગુજરાત લાગુ તથા સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે, જેમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જેમાં દરિયાકાંઠાના વિસ્તારો જેમાં મહુવા, ઉના, વેરાવળના વિસ્તારોની અંદર, જૂનાગઢના વિસ્તારોની અંદર પણ તેમજ અમરેલીના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે। તો ભાવનગરના વિસ્તારોની અંદર, સોનગઢના વિસ્તારોને અને પાલિતાણા તેમજ તળાજા, અમરેલી, બાબરા, કુંડલા આ તમામ ભાગોની અંદર પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। સિસ્ટમનો ઘેરાવો મિત્રો મજબૂત બનીને દક્ષિણ ગુજરાત સુધી લંબાયેલો જોવા મળી રહ્યો છે, જેના લઈને આ તમામ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે। સુરત લાગુ વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે। બારડોલીના વિસ્તારો અને સિલવાસના વિસ્તારોની અંદર પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી આગામી દિવસોની અંદર જોવા મળી શકે છે। સાથે સાથે અમુક ભાગોમાં તો ભારે વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે જોવા મળશે। સાથે સાથે પવનની ગતિમાં પણ વધારો જોવા મળી શકે છે। સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના ઘણા એવા ભાગો છે જ્યાં ભારે વરસાદ જોવા મળશે। સાથે સાથે મધ્ય ગુજરાતના ઘણા ભાગોમાં પણ ભારે વરસાદની એન્ટ્રી થતી જોવા મળવાની છે, જેમાં મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારો, ધોળકા, મેમદાવાદ, કપડવંજ, બાલાસિનોર, ડાકોરના વિસ્તારો તેમજ બાયડના વિસ્તારોની અંદર પણ 16થી 17 તારીખ દરમિયાન આ વરસાદનો પટ્ટો મિત્રો ઘેરાયેલો જોવા મળવાનો છે, જેના લઈને આ વરસાદની સિસ્ટમ આ તમામ ભાગોની અંદર ભારે વરસાદ લાવી શકે છે। હવે ચોમાસાની એન્ટ્રી થવાની છે, જેના કારણે આ તમામ ભાગોની અંદર ચોમાસાનો વરસાદ પણ જોવા મળશે। સાથે સાથે હવેથી વાવણી લાયક વરસાદ પણ જોવા મળી શકે છે। આ વખતના ચોમાસા દરમિયાન મિત્રો તમે જોઈ શકો છો કે ભારે પવન પણ ફૂંકાતો જોવા મળવાનો છે। અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે પવન સાથે વરસાદ જોવા મળી શકે છે અને 18 તારીખ દરમિયાન મુંબઈ લાગુ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી દેવામાં આવી છે। અંબાલાલ પટેલે જે જણાવ્યું છે કે 13 તારીખથી લઈને 18 તારીખ દરમિયાન બંગાળના ઉપસાગરમાં જે સિસ્ટમ બનવાની છે એ સિસ્ટમમાં ભારે તબાહી મચાવી શકે છે અને લો પ્રેશર એરિયા બનીને તમામ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ છે।